સમાચાર સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં થાનમાંથી ઝડપાયું છે ગેરકાયદે અનધિકૃત સંગ્રહ કરાયેલ કાર્બોસેલ। ખાખરાવાડી વિસ્તારમાંથી ઝડપાયું છે ગેરકાયદે સંગ્રહ કરાયેલો કાર્બોસેલનો જથ્થો। ચોટીલા નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી છે। લીઝ હોલ્ડર ખરીદ વેચાણના આધાર પુરાવા રજૂ ન કરી શકતા કાર્યવાહી કરવામાં આવી છે। સ્ટોક હોલ્ડરની બાજુની જમીનમાં વેસ્ટ માલ ઠાલવી પર્યાવરણને નુકસાન કરાતું હતું। 4 ડમ્પર, એક જેસીબી, 2 લોડર, એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું છે। એક્સપ્લોઝિવ સેફ્ટી ફ્યુઝનું પણ બોક્સ મળી આવ્યું છે। આ સાથે ક્રશર પ્લાન્ટ 1100 ટન કાર્બોસેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 400 ટન સિલિકા સેન્ડ સહિત કુલ 2.28 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરમાંથી ફરી એક વખત ઝડપાયો છે કાર્બોસેલનો જથ્થો અને કાર્બોસેલના જથ્થાની સાથે હાલ તો આ જે સમગ્ર જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર શહેરના ટીબી હોસ્પિટલથી બહુચર ચોક સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। બહુચર હોટેલ સુધી ટ્રાફિક જામની સમસ્યા અત્યારે સર્જાવા પામી છે। સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બહુચર હોટેલ સુધી અત્યારે ટ્રાફિક જામ થતાં અનેક વાહન ચાલકો અટવાયા છે। 1 કલાક સુધી બંને તરફ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે। તો ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો ફસાયા છે। 1 કલાક સુધી બંને તરફ ટ્રાફિક સર્જાયેલો રહ્યો હતો। પોલીસે વાહન વ્યવહાર અત્યારે હાલ પૂર્વવત કરાવ્યો છે।